નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ભરત સોલંકી, પ્રોફેસર શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. મિત્રો, શરૂ કરેલી સંશોધન શ્રેણીના વ્યાખ્યાનોમાં એક આગળના મુદ્દા વિશે વિચાર કરીએ તો સંશોધનમાં એ મુદ્દો આવે છે કે સાહિત્ય સંશોધનના પ્રકારો. અહીં જે શબ્દો છે ત્રણ જો સમજીએ તો પહેલી વાત એ છે સાહિત્ય. અને સાહિત્યમાં થતા સંશોધનના પ્રકારો વિશે વાત કરવાની છે. સીધી વાત છે કે આપોઆપ આ વ્યાખ્યાન અન્ય જે વિષયો છે, અન્ય જે ફેકલ્ટીઝ છે એનાથી જુદું પડી અહીં સાહિત્ય પૂરતું આપણું આ વ્યાખ્યાન રહે છે. સંશોધન એટલે સંશોધન આપણે જાણીએ છીએ એમ, અને એના પ્રકારો એટલે કે ગુજરાતી સાહિત્યમાં અથવા તો અન્ય સાહિત્યમાં સંશોધન કયા કયા પ્રકારે કરી શકાય, આપણે કયા કયા વિષયો પસંદ કરી શકીએ, કયા કયા શીર્ષકો પસંદ કરી શકીએ, એવા એક વિષય ઉપર થોડુંક મારું ચિંતન આપ સમક્ષ રજૂ કરવાના પ્રયાસ કરું છું. તો આ સંદર્ભમાં એક પહેલી જ બાબત આવે છે એ છે કૃતિલક્ષી સંશોધન. સંશોધન પૈકીનો એક પ્રકાર અથવા તો સાહિત્યમાં સંશોધન પૈકીનો એક પ્રકાર એટલે કૃતિલક્ષી સંશોધન. અહીંયા શબ્દ આપણી સામે આવીને ઊભો રહે છે પહેલો કૃતિ, ટેક્સ. પછી કૃતિ એ નવલકથા હોય, ટૂંકી વાર્તા સંગ્રહ હોય, કાવ્ય સંગ્રહ હોય, નાટ્ય સંગ્રહ હોય, એકાંકી સંગ્રહ હોય, આત્મકથા હોય, જીવનકથા હોય વગેરે. વાત એ થઈ કે અહીંયા કોઈ પણ સર્જકની કૃતિ કેન્દ્રમાં છે એટલે એને આપણે કૃતિલક્ષી સંશોધન કહીએ છીએ. જ્યારે કૃતિઓ કેન્દ્રમાં હોય. બીજી બાબત બહુ સ્પષ્ટ છે કે કોઈ એક કૃતિ પર તો આપણે સંશોધન કરી નહીં શકીએ. ડિગ્રી પ્રાપ્ત કરવી છે પીએચડીની અથવા તો એમફિલની, ત્યારે એમાં કોઈ એક કૃતિ ઉપરનું સંશોધન એ ડિગ્રી માટે સક્ષમ ન ગણાય. સ્વાભાવિકપણે આપણે 4-5 કૃતિઓ, 8-10 કૃતિઓ ક્યાંક એમફિલ લેવલે, ક્યાંક પીએચડી લેવલે પસંદ કરવી પડે. જ્યારે એકથી વધારે કૃતિઓ આપણે પસંદ કરીએ છીએ કોઈ ચોક્કસ એમાં દૃષ્ટિકોણ નક્કી કરીને, ત્યારે એમાં સર્જકનું જીવન કવન એટલું પ્રસ્તુત રહેતું નથી. કારણ કે ધારો કે તમે 10 આત્મકથાઓ પસંદ કરો, આધુનિક ગુજરાતી 10 આત્મકથાઓ, ધારો કે આવો એક વિષય આપણે રાખીએ, તો એ 10 આત્મકથાકારોનું જીવન અને એમની અન્ય સાહિત્ય સેવાની વાત કરીએ અને એમાં સંશોધક તરીકે આપણે ખાસ કરીને કોઈ સર્જકના જીવન વિશે, એની સાહિત્ય વિશે આપણી પોતાની કોઈ કલ્પના ઉમેરી શકવાના નથી. એ તો જે છે તે છે, જે મુકાયું છે. તમે સર્જકને મળો અને તમને એનું જીવન આપે તો એ રીતે, ગુજરાતી સાહિત્ય પરિષદનો તમે ઇતિહાસ લો તો એ રીતે, સાહિત્યકાર પરિચય કોર્સ તમે લો ગુજરાત સાહિત્ય અકાદમીનો તો એ રીતે તમારે જે છે મૂકી દેવાનું જ છે. હવે તમે 10 સર્જકો મતલબ 10 આત્મકથાકારો પસંદ કર્યા, તો 10 આત્મકથાકારોના જીવન કવનના પર સર્જક, પર આત્મકથાકાર તમે 3-3, 4-4 પાના ભર્યા. એ પાનામાં તમારી મૌલિકતા ક્યાંથી આવવાની? એ તો જે છે તમે મૂક્યું. એવા 10 ચોક 40 પેજ એ તમારા સંશોધનના હિસ્સામાંથી લગભગ
સાઈડમાં જતા રહે. જે રેફરી છે અથવા તમારું જ્યારે પુસ્તક થાય ત્યારે બીજા કોઈ સંશોધકને, બીજા કોઈ ભાવકને, બીજા કોઈ વાચકને તમે શું કહ્યું એ આત્મકથા વિશે, શું તમે નવું તાર્યું એ આત્મકથા વિશે, એમાં રસ પડે છે. બાકી જીવન કવન તો એ તો અન્યથી પણ જોઈ લેવાનો છે, અન્ય જગ્યાએથી એને મળી રહેવાનું છે. વાત એ થાય છે કે જ્યારે આ પ્રકારની કૃતિ કેન્દ્રીય સંશોધન કરીએ ત્યારે માત્ર ને માત્ર કૃતિને જ કેન્દ્રમાં રાખવાની છે. એટલે કહીએ આપણે કે કૃતિના મુખ પૃષ્ઠથી માંડી એના અંતિમ પૃષ્ઠ સુધી સર્જકે જે લીલા કરી છે, જેને આપણે શબ્દ લીલા કહીએ, શબ્દ સાથે જેને કામ પાડ્યું છે, એ સ્વરૂપ સાથે જે કામ પાડ્યું છે, કોઈ ટેકનિક સાથે કામ પાડ્યું છે, એ રીતે કૃતિની વિશેષતાઓ કઈ રીતે ઊભી થઈ, એ મુખ્યત્વે આપણા સંશોધનનો વિષય બને. આપણે થોડીક વાત આત્મકથામાંથી બહાર નીકળી એક બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ યોગેશ જોશી બહુ ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, કવિ એવા યોગેશ જોશી, એમની એક લઘુ નવલ વાસ્તુ આપણે હાથમાં લઈએ અને એવી વાસ્તુ જેવી અન્ય કેટલીક લઘુ નવલો જ્યારે આપણે સંશોધનનો વિષય બનાવીએ તો બહુ ટૂંકો પરિચય શરૂઆતમાં યોગેશ જોશી વિશે થોડો પરિચય આપવો રહ્યો. એમનો જન્મ, એમનું શિક્ષણ, એમનો વ્યવસાય અને એમની બહુ જ ટૂંકમાં એમની સાહિત્ય સેવાની વાત કરીને એમની મુખ્ય પ્રકૃતિ, એમનો મુખ્ય સર્જન સ્વભાવ કેવો રહ્યો છે, એમનું પ્રિય સર્જન સ્વરૂપ કયું રહ્યું છે, એની વાત કરીને આપણે વાસ્તુ વિશે માંડણી કરી શકીએ. આપણે જાણીએ છીએ એમ યોગેશ જોશી સમૂળી નવલકથાથી આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. શબ્દસૃષ્ટિ સામયિકમાં હપ્તાવાર એ સમૂળી જ્યારે પ્રકાશિત થતી હતી ત્યારથી એ નવલકથાએ ભાવકોનું, વિવેચકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. એ સમૂળી પછી તો આપણે જાણીએ છીએ એમ જીવતર, નહિતર, ભીના પગલાં, આરપાર, વાસ્તુ વગેરે વગેરે નવલકથાઓ સતત આપતા રહ્યા અને સૌ કોઈનું ધ્યાન ખેંચતા રહ્યા. તો આવી સ્થિતિમાં યોગેશ જોશી નવલકથાકાર તરીકે સમૂળીથી શરૂ કરી અને વાસ્તુ સુધી આવતા કેટલા વિકસા, એ આપણા માટે બહુ જ રસનો વિષય બની રહે. સંશોધક તરીકે આપણે એ શોધવાનું છે બે રીતે. એક, નવલકથાનો જે વિકાસ યાત્રા છે આપણી ગુજરાતી નવલકથાની, અલબત્ત એમાં પણ પાછા 3-4 ફાંટાઓ પડે. ગુજરાતી પહેલી નવલકથા ધારો કે કરણ ઘેલોથી તમે શરૂ કરો તો કરણ ઘેલોથી વ્યાપક અર્થમાં નવલકથાના આવેલા વહેણો, એમાં આવેલા પરિવર્તનો, એના સ્થિત્યંતરો કહીએ આપણે. પછી ભદ્રમ ભદ્રથી શરૂ થયું હાસ્ય પ્રધાન નવલકથાઓ, સોરઠ તારા વહેતા પાણીથી શરૂ થયેલો એક આખો પ્રાદેશિક નવલકથાનો વહેણ, એમ મહાનવલ, એમ લઘુ નવલ, એમ જાનપદી નવલ, એમ સામાજિક નવલ, એવા તો નવલકથાના અનેક નાના 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 પ્રકારો પાડી શકાય. અહીં આપણે વાત કરીએ છીએ લઘુ નવલ. પન્નાલાલ પટેલની વળામણાથી આપણે આમ શરૂ કરીએ તો એવી વળામણાથી શરૂ થયેલી લઘુ નવલમાં વાસ્તુ કઈ રીતે જુદી પડે છે, કઈ રીતે એ વિશિષ્ટ બને છે. તદુપરાંત યોગેશ જોશીની નવલકથાઓ જે અગાઉ લખાઈ હતી એમાં વાસ્તુ કઈ રીતે યોગેશ જોશીને વધુ સક્ષમ સર્જક બનાવવામાં ઉદાહરણરૂપ બને છે, એ પણ આપણા માટે રસનો વિષય બનવો જોઈએ. તો એ રીતે એ વાસ્તુ, એનું મુખપૃષ્ઠ, નાયક નાયિકા,
નો ગૃહપ્રવેશ, યજ્ઞવેદી, તોરણ, આસોપાલવનું બાંધ્યું છે. વાસ્તુ જેવો શબ્દ પ્રયોગ આપણા મનમાં થાય અને આપણે સૌના મનમાં વાસ્તુના સંદર્ભો સ્મૃતિપટ પર તાજા થવા માંડે. એ હોય દુકાનનો વાસ્તુ હોય, ઓફિસનો વાસ્તુ હોય, ઘરનું વાસ્તુ હોય. હિન્દુ ધર્મમાં વાસ્તુનું આગવું મહત્ત્વ છે. તો એ વાસ્તુનું મુખપૃષ્ઠ નાયકનું ન પ્રવેશી શકવું, ગૃહમાં નાયિકાનો ગૃહપ્રવેશ, શીર્ષક વાસ્તુ અને એનું મુખપૃષ્ઠ જ નવલકથાને જો આપણને એને સમજતા ફાવે, જો આપણને એને ખોલતા ફાવે, તો એ કૃતિ ઘણું બધું આપણને કહી દે છે, ચિત્ર ઘણું બધું આપણને કહી દે છે. કદાચ કહો કે ત્યાંથી નવલકથા શરૂ થઈ જાય છે. આ યોગેશ જોશીની વિશિષ્ટતા છે. અહીં મને સહેજે એમની સમૂળી કૃતિમાં જવાનું મન થાય, જીવતરમાં જવાનું મન થાય. જે જીવતર જીવાઈ ગયું છે તે જીવતરની વાત કરતા યોગેશ જોશી કૃતિ ઉપર સરસ પેલા પગલાઓના ચિત્રો મૂક્યા છે. પછી તો એની આવૃત્તિઓ થઈ એમ એના મુખપૃષ્ઠ બદલાયા. એમ વાસ્તુ શીર્ષકથી એ ચિત્રથી શરૂ કરી અંદર પ્રવેશ કરો તો કેવી રીતે વાસ્તુ શીર્ષકને એ કૃતિની જે કથા વસ્તુ છે એ સિદ્ધ કરે છે, સાર્થક કરે છે, અથવા તો એ વાસ્તુ શીર્ષક કેવી રીતે કૃતિમાંથી સિદ્ધ થાય છે, એ આપણો રસનો વિષય બને. વાસ્તુ જેવી ભારતીય સમાજની જગ જાણીતી વાતને કેવી રીતે એ નવલકથાનો વિષય બનાવે છે, પાત્રોની શું મૂંઝવણો છે, શી મુશ્કેલીઓ છે, અને છેવટે વાસ્તુ થાય છે ખરું? થાય છે તો કેવી રીતે થાય છે? સરસ એક શબ્દપ્રયોગ આપણને મળેલો, જક્સ્ટાપોઝિશન, એટલે કે સન્નિધિકરણ. એક બાજુ નાયકનો એક પ્લોટ રાખીને એનો મકાનનું બાંધકામ અને એ નવલકથાના નાયકના શરીરમાં પેસેલો રોગ અને રોગનો વિકાસ અને ઘરનો વિકાસ સાથે ચાલે છે પેરેલલ, સમાંતરે. અને છેવટે જ્યારે ઘર બન્યું, વાસ્તુની પ્રક્રિયા શરૂ થાય છે અને નાયક એ ગૃહપ્રવેશ કરી શકતો નથી, એ દિવસે જ એનું મૃત્યુ થાય છે. બહુ જ વ્યાપક અર્થમાં આ શીર્ષકો વિશે પણ ચર્ચાઓ થઈ. મને પણ એના વિશે વિચારતા વિચારતા એવું અર્થઘટન પ્રાપ્ત થયું કે આપણો હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. એટલે કે આત્મા મરતો નથી, ખોળિયું બદલે છે, આ દેહ બદલે છે. એટલે નાયિકાએ એક ઘરમાંથી બીજા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો, એ સ્થૂળ અર્થમાં છે. સ્થૂળ ઘર, જેને આપણે 4 દિવાલોનું ઘર કહીએ તે. પણ જે કથાનાયક છે વાસ્તુનો, એ દિવસે મૃત્યુ પામે છે. એટલે આપણે કહીએ કે એનો જે આત્મા હતો એ આ જૂનું ઘર છોડીને શરીરરૂપી એ કોઈ નવા ખોળિયું ધારણ કરે છે, ત્યાં એનું વાસ્તુ થાય છે. અને આખી કૃતિમાં સર્જકે જે ભાષા સાથે કામ પાડ્યું છે, એ પ્રતીકો, એ કલ્પનાઓ, રૂઢિપ્રયોગો, કહેવતો, માન્યતાઓ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, સંવાદો, આરંભથી અંત સુધી આપણને પકડી રાખે છે આ લઘુ નવલ વાસ્તુ. તો આ રીતે શીર્ષકને સાથે લઈને, નાયક નાયિકાને સાથે લઈને, એમના ઘટનાક્રમને સાથે લઈને ચાલતા 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 એમાં રહેલા કલાત્મક ધોરણો, કળાકીય બાબતો, જેને આપણે કહીએ કળા પદાર્થ, કેવી રીતે આપણી સમક્ષ ઉજાગર થાય છે વસ્તુની સાથે સાથે, એ સંશોધક તરીકે આપણો રસનો વિષય બનવો જોઈએ. તો આવી રીતે કોઈ કૃતિઓ, ફરી એનાથી આપણે ધારો કે આપો શીર્ષક આપણા મનમાં ત્યારે એવું ઊભું થઈ શકે કે ગુજરાતી લઘુ નવલકથાઓ એક અભ્યાસ. તો એ વળામણાથી માંડીને, આંધળી ગલીથી માંડીને, વાંસનો અંકુરથી માંડીને, યોગેશ જોશીથી માંડીને, મણિલાલ પટેલને, એમ આજ પરિણતના લઘુ નવલકથાકારોની નોંધપાત્ર નવલકથાઓ વિશે એક સંશોધન કરી શકાય. તો આવું જે સંશોધન છે એને આપણે કૃતિલક્ષી સંશોધન તરીકે ઓળખી શકીએ.
અહીં વ્યાખ્યાનના આરંભમાં મેં એમ જ વાત શરૂ કરતાં આત્મકથા એવું શીર્ષક આપેલું હતું કે આત્મકથામાં થતું કૃતિલક્ષી સંશોધન. પછી આપણે વાત કરી લઘુ નવલકથાને એક હાથ ઉપર રાખીએ આપણે ઉદાહરણ તરીકે. હવે વ્યાપક અર્થમાં તમે ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓ, ગુજરાતી જાનપદી નવલકથાઓ, એવી રીતે આખો એક વાત લઈ અને કૃતિલક્ષી કૃતિ કેન્દ્રી સંશોધન કરી શકાય. ખાસ કરીને આવી કૃતિઓ જ્યારે હાથ ઉપર લેવાય ત્યારે કૃતિનું શીર્ષક, મુખપૃષ્ઠ ઉપર જો ચિત્ર આપ્યું હોય તો ચિત્ર અને વિષય વસ્તુની માવજત, વિષય વસ્તુનું ગુંથન, ચરિત્ર ચિત્રણ, મુખ્ય ચરિત્ર અને ગૌણ ચરિત્ર, સંઘર્ષ, સંવાદ, રસ, ભાષા અને જેને આપણે કહીએ છીએ બોધ અથવા ઉપદેશનું તત્વ, અને અંત અને અંતિમ કોઈ ચિત્ર પણ, મુખપૃષ્ઠ એમ અંતિમ પૃષ્ઠ ઉપરનું ચિત્ર પણ ઘણીવાર નવલકથામાં કશું કહેવા માગતું હોય છે. મને આ માટે ખૂબ કૃતિ યાદ આવે, દિલીપ રાણપુરા કૃત આંસુ ભીનો ઉજાસ. માનવીની ભવાઈમાં જે રીતે પન્નાલાલ પટેલે દુષ્કાળનું વર્ણન કર્યું, ભલે એટલું તો નહીં, એવું તો નહીં, પણ છતાંય દિલીપ રાણપુરાએ આંસુ ભીનો ઉજાસમાં પણ આ પ્રકારે દુષ્કાળનું વર્ણન કર્યું છે. જ્યારે કૃતિ આપણે હાથ ઉપર લઈએ છીએ નવલકથા, ત્યારે શીર્ષક જો સમજી લઈએ તો આંસુ ભીનો ઉજાસ, એટલે કે ઉજાસ તો છે, પ્રકાશ તો છે, પણ કેવો છે? તો કે આંસુથી ભીનો થયેલો ઉજાસ છે. આપણે ઉજાસને બહુ વ્યાપક અર્થમાં સુખ રૂપે પણ લઈ શકીએ. તો દુઃખમાંથી પસાર થયા બાદ પ્રાપ્ત થયેલું સુખ, અંધકારમાંથી ઉજાગર થયેલું પ્રકાશ, ઉજાસ, એટલે કે આંસુ ભીનો ઉજાસ. મુખપૃષ્ઠ જે બતાવ્યું છે આરંભનું આંસુ ભીનો ઉજાસની નીચે, એ સૂકી ધરતી, તરડાયેલી ફાટેલી ગેરુવા રંગની, રાખોડી રંગની ધરતી બતાવી છે. એ મુજબ જ પછી અંદર વિષય વસ્તુ આવે. એ દેવરાજનું પાત્ર, એ વસુધાનું પાત્ર, અને એ શિક્ષણ અને નાયક નાયિકાનું, વસુધા અને દેવરાજનું પ્રેમમાં પડવું, વસુધાના પિતા એ જેને આપણે કહીએ ઉત્તર બુનિયાદી અથવા તો આવી વિદ્યાપીઠ કે એવી કોઈ લોક નિકેતન કે લોક ભારતી જેવી સંસ્થા, અને એમાંથી વસુધાના પિતાએ દેવરાજને હાંકી કાઢી મૂકો. ત્યાર પછી દેવરાજનું જે વ્યક્તિત્વનો વિકાસ થવો, સમાજ સેવા કરવી, સમાજનો એક આદર્શ બનવું, અને એમ કરતાં કરતાં અંતે બંનેનું મિલન થાય છે, વસુધાનું અને દેવરાજનું. પણ એમાં વચ્ચે આખી દુષ્કાળની વાત પણ દિલીપ રાણપુરા વણી લે છે, અને અંતે સૌ સુખ સૌ સારાવાના થાય છે. પણ એ ભયંકર કષ્ટ, યાતનાઓ આખો સમાજ વેઠે છે. પછી જ્યારે તમે પૃષ્ઠ છેલ્લું જુઓ છો નવકથા બંધ કરતા, ત્યારે નરી હરિયાળી જ બતાવવામાં આવી છે. તો આ રીતે જ્યારે કૃતિ કેન્દ્રીય વાત કરવામાં આવે ત્યારે શીર્ષક, મુખપૃષ્ઠ, અંદરની તમામ ઘટનાઓ અને અંતિમ પૃષ્ઠ સુધીની વાત જો આપણે ઊંડાણપૂર્વક કરીએ તો આપણે કૃતિલક્ષી સંશોધનને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો કહેવાય. ત્યાં ક્યાંક થોડીક તુલના વચ્ચે આવી જાય તો ચોક્કસ લાવી શકાય. કોઈ પાત્રનું સમાન વર્તન, કોઈ સમાન ઘટના એવી જ કોઈ બીજી કૃતિમાં બની હોય, કોઈ નાટકમાં બની હોય, એ તમે વચ્ચે લાવો જરૂર પડે ત્યાં. એ આપણે સંશોધનને મજબૂત કરવામાં ચોક્કસ ઉપયોગી બને. પણ મુખ્ય આપણો જે પેલો પ્રવાહ છે, કે મુખ્ય આપણો જે વિષય છે, એને આપણે ચૂકવાનો નથી, વિષયાંતર કરવાનું નથી. આ રીતે કેટલીક ગુજરાતી કવિતાઓ, કેટલીક ગુજરાતી નવલકથાઓ, કેટલીક ગુજરાતી વાર્તાઓ, વાર્તા સંગ્રહો ઉપર સંશોધન
આપ પસંદ કરો તો એ કૃતિલક્ષી સંશોધન કર્યું કહેવાય. તો મિત્રો, અહીંયા સાહિત્ય સંશોધનના પ્રકારો પૈકી એક પ્રથમ સંશોધન એટલે કે કૃતિલક્ષી સંશોધન કેવી રીતે કરી શકાય એની વાત કરવાનો મેં મારી રીતે મૌલિક પ્રયત્ન કર્યો છે. આશા રાખું આપને આ મારો પ્રયત્ન ગમશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.